પોતાનું મુખ જોયું અને કાન પાછળ એક સફેદ વાળ દેખાણો છે. એટલે દશરથજીને થયું કે હવે વૃદ્ધાવસ્થા આવી છે, હવે આ બધું રાજ્ય છે એ ખરેખર મારે રામને સોંપી દેવું જોઈએ, એવો સદ વિચાર આવ્યો. પણ દશરથ રાજાને જેવો વિચાર આવ્યો ને એવો વિચાર આપણને નથી આવતો. આ કથા છે દશરથ રાજાની તો છે, પણ આ કથા આપણે આપણા જીવનમાં ઉતારવાની છે કે વૃદ્ધાવસ્થાના એ સંકેતો દેખાડે ને એટલે સમજી જવું કે હવે આપણને ગઢપણ આવ્યું. પણ આ દુનિયામાં કોઈને વૃદ્ધ જ નથી થવું, ગઢું કોઈ નથી થવું, યુવાન જ બધાને રહેવાનું છે. પણ યુવાની એને આપણે આપણી ગુજરાતી ભાષામાં શું કહીએ? જવાની. જવાની એટલે જવાની એ બેસી નહીં રહી, એક દિવસ તો જાશે જ. અને જવાની જાશે અને શું આવશે? વૃદ્ધ થશે. યો